વિરામ પછી આપનું સ્વાગત છે। ચર્ચામાં છે ખગોળીય ઘટના ગ્રહોનો મહાસંગમ થવા જઈ રહ્યો છે, ત્યારે આ મહાસંગમને જોવા માટે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિશેષ આયોજન ઘડી કઢાયું છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર ત્યાં મોજૂદ છે। નરેન્દ્ર, કયા પ્રકારના આયોજન આપ જોઈ શકો છો અને કેટલી મહત્વપૂર્ણ ઘટના ખગોળની રીતે? જી, શિયાળામાં જ્યારે ચોખ્ખું વાતાવરણ જોવા મળતું હોય છે ત્યારે આ ઘટના જે છે એ સર્જાતી હોય છે અને નરી આંખે કુલ 4 ગ્રહોને જોઈ શકાતા હોય છે અને ટેલિસ્કોપથી અન્ય 2 ગ્રહોને જોઈ શકાતા હોય છે અને આકાશમાં કુલ 6 ગ્રહોની પરેડ થતી જોવા મળતી હોય છે। અને આનું એક વિશેષ મહત્વ એટલા માટે પણ હોય છે કે જે લોકો ખગોળશાસ્ત્રમાં રુચિ ધરાવે છે અથવા તો વિજ્ઞાનના જે તમામ વિદ્યાર્થીઓ છે એમના માટે આ વિશેષ ઘટના છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક વિશેષ અને ખાસ તો સાયન્સ સિટીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલથી જ એક વિશેષ પ્રકારની જે ઉત્સુકતા છે એ નાના વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે, કારણ કે તેઓ પણ પોતાની આંખોથી આકાશને જોવા માગે છે અને કયા પ્રકારની ઘટના સર્જાતી હોય છે એને લઈને તેઓ ઉત્સુક જોવા મળી રહ્યા છે। સાયન્સ સિટીથી આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું। સર, કયા પ્રકારની વિશેષ આ ઘટના છે કે જેને લઈને આપના દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને ખાસ તો સામાન્ય સંજોગોમાં કેવા પ્રકારના ગ્રહો જોઈ શકાતા હોય છે અને આજના દિવસો આપ જે કહી રહ્યા છો કે જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી સુધીનો સમયગાળો હોય છે ત્યારે વિશેષતા શું હોય છે? જનરલી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેવું હોય છે, આકાશ ચોખ્ખું હોય એટલે આકાશ ચોખ્ખું એટલે વાદળો ના હોય એટલે આપણે ગ્રહો જોઈ શકીએ છીએ, નહીં તારા જોઈ શકીએ છીએ આપણે, પણ ગ્રહો જોવાનો આ એક સંજોગો એવો ઊભો થયો છે કે અત્યારે આકાશ ચોખ્ખું છે એટલે આપણને ગ્રહો જોવા મળશે। પણ આ વખતે એવું છે કે 6 ગ્રહો આપણને સાથે જોવા મળશે। એટલે એમાં આપણે જોઈએ તો મંગળ, પછી ગુરુ, એ આપણને નરી આંખે જોવા મળશે। યુરેનસ અને નેપ્ચ્યુન એ સિક્વન્સમાં જ છે પણ એ નરી આંખે નહીં જોવા, એના માટે ટેલિસ્કોપ જોઈશે જ। અને ત્યારબાદ આપણે કહીએ તો શુક્ર અને શનિ એ પણ આપણે નરી આંખે જોઈ શકીશું। એટલે આ 6 ગ્રહો અત્યારે જાન્યુઆરી મહિનામાં દેખાવા મળશે અને પછી ફેબ્રુઆરીમાં લગભગ એન્ડ ઓફ ફેબ્રુઆરીમાં બુધ બી જોડાશે એમાં। એટલે 7 ગ્રહોની એક આખી પરેડ કહીએ છીએ આપણે, કારણ કે એ લોકો એવું નથી કે સીધા હશે પણ એક કર્વ જેવું બનાવશે પણ એ સાથે જોવા મળશે। એટલે આ સિક્વન્સમાં કે પહેલાં મંગળ હશે, ગુરુ હશે, પછી યુરેનસ આવશે, પછી નેપ્ચ્યુન આવશે, પછી શુક્ર અને પછી શનિ। કોઈ આની વિશેષતા ખરી અથવા તો કયા સમયગાળામાં જોવું સૌથી ઉચિત સમય હોય છે? હા, એટલે આમાં કેવું, સનસેટ અત્યારે તો દેખાશે જ નહીં, સનસેટ થયા પછી પણ કલાક રાહ જોવી પડે। અને બીજું કે વાતાવરણમાં બિલકુલ એર પોલ્યુશન ના હોવું જોઈએ અને તમારી પાસે જો સારો ટેલિસ્કોપ હોય કે સારું બાયનોક્યુલર હોય તો તમે નરી આંખે જોઈ શકો છો। હા, આપણે એવું કહીએ કે મંગળ છે તો તમને અત્યારે નરી આંખે પણ લાલ ટપકા જેવો દેખાશે, લાલ કલરનો। એવી રીતના શુક્ર સુધી તેજસ્વી તારો કહીએ છીએ એ પણ દેખાશે। અને જે જ્યુપિટર એટલે આપણે કે ગુરુ છે અને જે શનિ છે એ નાના ટપકા સ્વરૂપે દેખાશે। પણ જો તમે આપણે ટેલિસ્કોપથી સારા જોશો તો તમને બહુ સરસ એના અમુક વલયો દેખાશે। ઘણીવાર શુક્રમાં કેવું હોય કે આપણે ચંદ્રની જેમ એમાં પણ આપણે અડધો જેમ ચંદ્ર જોઈ શકીએ છીએ, એ રીતના શુક્ર પણ એવો દેખાશે। ગઈકાલે અમે જોયો હતો તો એ આપણને એ રીતના જોવા મળે તો શુક્ર। ઓકે, ખગોળીય કોઈ વિશેષ મહત્વ ખરું આ ઘટનાનું કે પછી એ રૂટીનમાં દર શિયાળા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જોવાય? એટલે આમાં કેવું છે, 2-3 ગ્રહો તો દેખાતા છે 10 વર્ષે 30 વર્ષે, એટલે આ સિસ્ટમ છે। પણ આ 6 ગ્રહો જોવા એ આપણે કહી શકીએ કે આ વખતે સ્પેશિયલ છે કે 6 ગ્રહો આપણને એક સાથે એક હોરિઝોનમાં દેખાવા મળશે। અને જેને એસ્ટ્રોનોમી વિશે, જે ખગોળશાસ્ત્ર વિશે જેને વધારે જ્ઞાન મેળવવું છે એના માટે આ ઘટનાઓ બહુ મહત્ત્વની છે, કારણ કે એ જે એંગલ્સ ક્રિએટ થશે એ જે ગ્રહો વચ્ચે એ બધાની માહિતી ભેગી કરવી, એના માટે રિસર્ચ કરવું એ બહુ મહત્ત્વનું છે। ઓકે, તો ડૉક્ટર રાજેશ પરીખ કે જેઓ જનરલ મેનેજર છે વિજ્ઞાન પ્રચાર પ્રસાર વિભાગના, અને તેઓ કહી રહ્યા છે કે સામાન્ય સંજોગોમાં જે છે એ ક્યારેક આ પ્રકારના ગ્રહો જોઈ શકાતા હોય છે, પરંતુ જે જાન્યુઆરી અંત અને ત્યારથી લઈને ફેબ્રુઆરી સુધીનો જે સમયગાળો છે એ સમયગાળામાં વિશેષ સ્થિતિ બનતી હોવાને કારણે તમામ એ 7 ગ્રહો અત્યારે હાલ જાન્યુઆરી અંત સુધીમાં 6 ગ્રહો જોઈ શકાશે, જેમાંથી 4 ગ્રહો છે એ નરી આંખે, ત્યારબાદ ટેલિસ્કોપથી, અને બાકીના જે છે એ ફેબ્રુઆરી એન્ડમાં અન્ય એક ગ્રહ જોઈ શકાશે અને એના જ કારણે 7 ગ્રહોની એક રીતના પરેડ થતી જોવા મળશે। અને એ જે લોકો ખગોળશાસ્ત્રમાં, અવકાશ વિજ્ઞાનમાં વિશેષ મહત્વ ધરાવે છે અથવા તો રુચિ ધરાવે છે એમના માટે આ એક સારી ઘટના। બિલકુલ, ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે આ અલૌકિક ઘટના આકાર પામવા જઈ રહી છે, પરંતુ આ અલૌકિક ઘટના લાભાલાભ પણ ચોક્કસ ચર્ચામાં છે। આ વિશે વાત કરતા રહીશું, પણ સમાચારમાં સમય થઈ ગયો છે નાનકડા બ્રેકનો।